નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, આધાર કાર્ડ માટે સરકારે 5 નવા નિયમો બનાવ્યા છે. તો આ 5 નવા નિયમોથી તમારા મહત્વપૂર્ણ કાર્યોમાં કેવો બદલાવ આવશે તે આજના વિડીયોમાં આપણે જોઈએ. તો સરકારે આધાર કાર્ડ માટે નવા નિયમો લાગુ કર્યા છે, જેની સીધી અસર તમારી ઓળખ અને મહત્વપૂર્ણ કાર્યો પર પડશે. આધાર અપડેટની સમયમર્યાદા, કડક ડેટા સુરક્ષા જોગવાઈઓ અને છેતરપિંડી પર અંકુશ. તો આ તમામ ફેરફારો તમારા જીવનને કેવી અસર કરશે? તો આધાર કાર્ડ માટે 2025માં ઘણા નવા નિયમો અમલમાં આવી રહ્યા છે, જે ભારતીય નાગરિકોની સૌથી મહત્વપૂર્ણ ઓળખ દસ્તાવેજ બની ગયું છે. આ નિયમોનો ઉદ્દેશ્ય નાગરિકોની ઓળખને વધુ સુરક્ષિત બનાવવા અને તેને સરકારી યોજનાઓ સાથે જોડવાનો છે. આધાર કાર્ડ માટે સૌથી પહેલા તો નવી સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે. જો તમે છેલ્લા 10 વર્ષમાં તમારું આધાર અપડેટ હજુ કર્યું નથી, તો હવે આવું કરવું ફરજિયાત બની ગયું છે. સરકારે આધાર અપડેટ કરવાની છેલ્લી તારીખ 14 જૂન 2025 સુધી લંબાવી છે. આ પ્રક્રિયા દરમિયાન નાગરિકોને કોઈ પણ ચાર્જ ચૂકવ્યા વિના સરનામું, જન્મ તારીખ, મોબાઈલ નંબર જેવી વિગતો અપડેટ કરવાની તક આપવામાં આવશે. આધાર અપડેટ ન થવાથી સરકારી યોજનાઓ અને સેવાઓમાં મુશ્કેલીઓ આવી શકે છે. તેથી નાગરિકો સમયસર તેમના આધાર કાર્ડ અપડેટ કરે તે જરૂરી છે. ડેટા સુરક્ષા અને આધારનો સુરક્ષિત ઉપયોગ. તમારા ગ્રાહકને જાણો કે કેવાયસી પ્રક્રિયાઓમાં આધાર કાર્ડનો વ્યાપકપણે ઉપયોગ થઈ રહ્યો છે, જેના કારણે બેન્કિંગ, ટેલિફોન અને અન્ય સેવાઓમાં તેનું મહત્વ વધી ગયું છે. જોકે ડેટાના દુરુપયોગની ઘટનાઓને રોકવા માટે સરકારે ડેટા સુરક્ષા પર વિશેષ ધ્યાન આપ્યું છે. હવે માત્ર અધિકૃત સંસ્થાઓ જ આધાર કાર્ડની માહિતી મેળવી શકશે. નાગરિકોની માહિતીને અનઅધિકૃત એક્સેસથી બચાવવા માટે મજબૂત સુરક્ષા વ્યવસ્થા લાગુ કરવામાં આવી છે. આધાર છેતરપિંડી નિયંત્રણ. આધાર કાર્ડની છેતરપિંડીની ઘટનાઓને રોકવા માટે નવા પગલાં લાગુ કરવામાં આવ્યા છે. જેમ કે તાજેતરમાં એક સોફ્ટવેર એન્જિનિયરે ટ્રાયના અધિકારી તરીકે ઓળખાણ આપીને આધાર ડેટાનો દુરુપયોગ કર્યો હતો. તો આવી ઘટનાઓને રોકવા માટે નાગરિકોને તેમની માહિતી ફક્ત અધિકૃત પ્લેટફોર્મ પર શેર કરવાની સલાહ આપવામાં આવી છે. નાગરિકોએ બેન્કિંગ વ્યવહારો અને કેવાયસી પ્રક્રિયા દરમિયાન સાવધ રહેવું જોઈએ. સરકારે સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરી છે, જેથી છેતરપિંડીના મામલાઓને રોકી શકાય. આધાર અને પાન કાર્ડનું લિંકિંગ. આધાર કાર્ડ અને પાન કાર્ડને લિંક કરવું હવે ફરજિયાત કરવામાં આવ્યું છે. તે 31 માર્ચ 2025 સુધીમાં પૂર્ણ કરવાનું રહેશે. આ પગલું ટેક્સ ફાઇલિંગ, નાણાકીય વ્યવહારો અને અન્ય સરકારી પ્રક્રિયાઓને સરળ બનાવવા માટે લેવામાં આવ્યું છે. આ સિવાય વોટર આઈડી અને ડ્રાઇવિંગ લાયસન્સ જેવા અન્ય દસ્તાવેજોને પણ આધાર સાથે લિંક કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ લિંકિંગ પ્રક્રિયા નાગરિકોને સરકારી સેવાઓનો લાભ મેળવવા માટે સુવિધા આપશે. ઓનલાઈન આધાર અપડેટ સુવિધા. હવે આધાર કાર્ડ અપડેટ કરવું પહેલા કરતાં સરળ બની ગયું છે. નાગરિકોને આધાર વેબસાઇટમાં લોગિન કરીને ડિજિટલ દસ્તાવેજો દ્વારા માહિતી અપડેટ કરવાનો વિકલ્પ આપવામાં આવ્યો છે. આ પ્રક્રિયાથી માત્ર સમયની જ બચત થશે નહીં, પરંતુ ભૌતિક દસ્તાવેજોની જરૂરિયાત પણ દૂર થઈ ગઈ છે. આધાર અપડેટની આ નવી પ્રક્રિયા નાગરિકો માટે તેમની માહિતી સાચી અને અપડેટ રાખવાનું સરળ બનાવશે. ધન્યવાદ.